મિત્રો કેમ છો બધા? તો બધા તમે મજામાં હશો? જો આપણે અત્યારે ભાઈ બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ બધાને. આપણે જો આજે ભાઈ નવો મોબાઈલ લઈ આવ્યા છીએ, એ મોબાઈલમાં શૂટિંગ કરીએ છીએ. આ ગૂગલનો પિક્સેલ લીધો છે, આપણો જૂનો ફોન છે, એનું ચાર્જર થઈ ગયું, જૂના ફોનનું બોક્સ ને આ બધું. આપણે જૂનો ફોન તો જૂનો ફોન તો શું કંઈક જમા કરાવી દીધો, નવો લીધો ગૂગલનો પિક્સેલ. હવે આમાંથી આપણે બ્લોગ બનાવવાના છીએ. મિત્રો જો હાનનો ટાઈમ થઈ ગયો છે ને આપણે હવે અત્યારે જો સ્નેહ મિલનમાં જવાનું છે અને ત્યાં સમૂહ લગ્નનું આયોજન છે, તો આપણે ત્યાં જઈએ છીએ. મહેમાનોને સ્થાન લેવા માટે વિનંતી કરીશ. માનનીય શ્રી ભાવેશભાઈ કાળુભાઈ, અમારા કમિટી મેમ્બરો પ્રફુલભાઈ, શંભુભાઈ, ગોપાલગ્રામ, દિનેશભાઈ, ગાંડુભાઈ, અમરનગર, શરદભાઈ, ભીખાભાઈ વાવેરા, કિશોરભાઈ, રામજીભાઈ લોકા, નાનુભાઈ, છગનભાઈ લોકા, મધુભાઈ, પરસોત્તમભાઈ જીરા, વલ્લભભાઈ, મેપાભાઈ સુદાદુના, માનનીય શ્રી પરસોત્તમભાઈ ઉકાભાઈ હાલરિયા. આમ તો જોકે આપણને બધાને ભારતીય હોવાનું ગૌરવ છે, કારણ કે ભારતની એક ભૂમિ એવી છે કે જે ભૂમિએ આપણને આ જીવન આપ્યું છે, જે ભૂમિએ આપણને આ સંસ્કારો આપ્યા છે, જે ભૂમિ ઉપર હું તમે જીવી રહ્યા છો, એ ભારતની ભૂમિ છે. ભારતની ભૂમિએ અનેક વસ્તુ આપણને આપી છે. ભારતીય ભૂમિની વધુ તને આવડી ધન હો ધન મારી એ સૌરાષ્ટ્રની ધરણી. પણ સૌરાષ્ટ્રની ધરા કેવી છે સાહેબ કે નેક ટેક અને ધર્મની આયા તો પાણે પાણે વાત, સંત સુરા અને આવા દાતારોને જન્માવતી મારી આ હોરઠની અમીરાતને, એ હોરઠની અમીરાતના હું તમે વારસદાર હોઈએ. ત્યારે સાહેબ આજના અવસરની શરૂઆત આપણે રાષ્ટ્રગાનથી કરવી છે. જે વીર સપૂતો સાહેબ એમ કહેવાય કે માથા પર મોતના કફન બાંધીના દેશની રક્ષા કરે છે ને ત્યારે આપણે બિંદાસ આવા કાર્યક્રમો કરી શકીએ છીએ. ત્યારે એ કાર્યક્રમની શરૂઆત કરતા આ દેશની રક્ષા માટે, માં ભારતીની રક્ષા માટે જેને પોતાના યાદ કરી રાષ્ટ્રગાનથી આજના કાર્યક્રમની આપણે શરૂઆત કરવી છે. ત્યારે માનનીય મહોદય શ્રી નરેશભાઈ અખતરિયાને વિનંતી કરું કે આપ મંચ ઉપર આપણું સ્થાન લેશો અને આપણે બધા જ આપણા સ્થાન ઉપર ઉભા થઈ રાષ્ટ્રગાન કરવું છે. એટલે દરેક વ્યક્તિ પોતાના સ્થાન ઉપર ઉભા થઈ જશે. ખાલી વયોવૃદ્ધ વડીલ કે કોઈ દિવ્યાંગ જે ઉભા ન રહી શકતા હોય એ જ બેસી શકે, બાકી બધાએ ઉભા થવાનું છે. સાથે વધાવી લો. પછી મંચનો કાર્યક્રમ ફરીને પાછા આપણે ચાલુ કરશું. એટલે થોડીક ક્ષણોની અંદર આપણા કેસરિયા રાજા આવે એ પહેલા आज जनकपुर राम पठाने કેનિલભાઈ અમે બે ને અહીંયા આપણા મિત્રની ભાઈ જુનાગઢ જિલ્લાવાળાની ક્રિકેટ મેચ ચાલે છે, અહીંયા જોવા આવ્યા છીએ હું ભાઈ કેનિલભાઈ. તો કેમ છો ભાઈ કેનિલભાઈ? આશીષભાઈ આપણે એમાં રમવા એમાં રહ્યા છે, અમે જો આનંદ માણવા આવ્યા છીએ, જોઈએ છીએ આશીષભાઈ મળે તો બતાવીએ તમને.
લાઈવ ટેલિકાસ્ટ થાય મેચનું લાઈવ ટેલિકાસ્ટ. અહીંયા જો એક ડિસ્કશન હાલે છે, રિવ્યુ અમ્પાયર રિવ્યુ જોવે છે, થર્ડ અમ્પાયરમાં ગયું છે કેમ કે કેસ પકડાણો છે કે નહીં બધી ચર્ચા વિચારણા હાલે છે. અહીંયા ભારત પાકિસ્તાનની મેચ હાલે ફોનમાં. બ્રિજેશ પટેલ જો બેઠા છે, ગનરીભાઈ. અમે આ તો રસ્તામાં હતો એટલે અમે અહીં જોતા જાય છીએ, બાકી અમારે જવાનું તો છે પાઠમાં. એટલે અમે અહીંયા શું કહે કે આશીષભાઈનો બ્રિજેશભાઈનો આગ્રહ હતો એટલે અમે આવ્યા છીએ અહીંયા. બાકી અમારે આવવાનો ગણતરી તો હતી નહીં, તો એ આવી જ ગયા. બરોબર શોર્ટ છે ભાઈ. યશોદાજી સાંભરે મમતાની મૂર્તિ મારી લઈ ગઈ ગોકુળમાં. તો મિત્રો જો આપણે અત્યારે કિરણ ચોક પૂગી ગયા ને આ પટેલ પાઉંભાજી ને ફાસ્ટ ફૂડમાંથી આપણે ભાઈ કેનિલભાઈને ઓલું લેવા નહોતું તો આપણે લઈ લીધું છે ખાવાનું, ચટણી ને ભાઈ છાશ. ભાખરી તો રૂમે પડી છે.